ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રને આપઘાત માટે મજબૂર કરનાર 3 ઝડપાયા છે। સરથાણાના એમ્બ્રોઇડરી વેપારી રાજેશ કુંજડિયાએ આપઘાત કર્યો હતો। ₹17.32 લાખની છેતરપિંડી અને ધમકીથી કંટાળીને આ પગલું ભર્યું હતું। ત્યારે કેનેડા મોકલવાની લાલચ અને ઉધારી ન ચૂકવતા વેપારી હેરાન થયા હતા। પત્નીને સુસાઇડ નોટ મોકલી 3 મિત્રોના નામનો ઉલ્લેખ કર્યો હતો। પત્નીની ફરિયાદ બાદ સરથાણા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને પોલીસે ઘનશ્યામ, નિશ્ચિત અને આશિષ ઉર્ફે દાઢીની ધરપકડ કરી છે। પિતાના અકાળે અવસાનથી બે માસૂમ બાળકોએ છત્રછાયા ગુમાવી છે। ત્યારે પોલીસે ઘનશ્યામ, નિશ્ચિત અને આશિષ ઉર્ફે દાઢીની ધરપકડ કરી છે। આ 3 મિત્રો કે જેણે એક મિત્રને અહીંયા આપઘાત કરવા માટે મજબૂર કર્યો હતો। 17.32 લાખની છેતરપિંડી અને ધમકીથી કંટાળીને એક મિત્રએ અહીંયા અંતિમ પગલું ભરી લીધું છે। ફ્રેન્ડશિપ ડેના દિવસે આપઘાતની આ ઘટના સામે આવી છે। વેપારી રાજેશ કુંજડિયાએ આપઘાત કર્યો છે। એમ્બ્રોઇડરીના વેપારી સરથાણાના કે જેણે અહીંયા ધમકીથી 17.32 લાખની છેતરપિંડીથી કંટાળીને આ પગલું ભર્યું છે। કેનેડા મોકલવાની લાલચ અને ઉધારી ન ચૂકવતા વેપારીને હેરાન કરતા હતા। ત્યારે પત્નીને સુસાઇડ નોટ પણ તેમણે મોકલી હતી, જે સુસાઇડ નોટમાં આ 3 મિત્રોના નામનો ઉલ્લેખ હતો। આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાકેશ, અહીંયા 3 મિત્રો કે જેણે એક મિત્રને અહીંયા છેતરપિંડી સાથે ધમકી આપીને એક મિત્ર અહીંયા અંતિમ પગલું ભરી લે છે, શું છે આખી વિગતો? जी समग्र घटना की बात કરવામાં આવે તો સુરતના સરથાણા વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે, જ્યાં 3 મિત્રોના જે માનસિક ત્રાસના કારણે જે મિત્રએ છે તે આપઘાત કરી લીધો છે। ઘટના કંઈક એમ છે કે મીરા હાઇટ્સમાં રહેતા એમ્બ્રોઇડરી વેપારી રાજેશ કુંજવાડિયાએ ઝેરી દવા ગટગટાવી હતી, જેના કારણે સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જેની પાછળનું કારણ 17.32 લાખ રૂપિયાની છેતરપિંડી તેના જ મિત્રો દ્વારા કરવામાં આવી હતી અને મિત્રો તરફથી ધમકીઓ આપવામાં આવતી હતી અને તેથી કંટાળી અને વેપારીએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘનશ્યામ, નકુમ, નિક્ષિત ગરસડિયા અને આશીષ ઉર્ફે દાઢી આહિરની ધરપકડ કરી છે। 2 માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જોકે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ આ 3 મિત્રોએ મિત્ર જોડે કરેલી દગાબાજી અને 3 મિત્રોની ધરપકડ હવે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ત્યારે પત્નીને સુસાઇડ નોટ મોકલી હતી, 3 મિત્રોના નામનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા આ આપઘાતને લીધે હવે 2 માસૂમ બાળકો કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। પત્નીની ફરિયાદ બાદ સરથાણા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને સાથે જ 3 લોકોની સામે ધરપકડના પણ અહીંયા આદેશ આપવામાં આવ્યા હતા। ઘનશ્યામ, નિશ્ચિત અને આશિષ ઉર્ફે દાઢીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે પિતાના અકાળે મૃત્યુથી 2 બાળકો નોંધારા થયા છે। સરથાણાના એમ્બ્રોઇડરી વેપારી રાજેશ કુંજડિયાએ આ અંતિમ પગલું ભર્યું છે। 17.32 લાખની છેતરપિંડી ધમકીથી કંટાળીને અંતિમ પગલું ભરવામાં આવ્યું છે।